શોભાયાત્રા અત્યારે આખા બગદાણા ધામમાં એમ કહેવાય કે ફરી રહી છે અને ગામના એક એક મંદિરમાં જઈ રહી છે. ને મિત્રો તમે અત્યારે પબ્લિક જોઈ શકો છો, એટલું પબ્લિક છે ને મેં બગદાણા ધામમાં ક્યારેય નથી જોયું, એટલું પબ્લિક છે આજે. બધા પ્રસાદી વળ્યા જવો તમે. લાખોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો, તમે જોઈ શકો છો. વિશ્વનું નંબર 1 પહેલા નંબરનું રસોડું એટલે બાપાનું ધામ બગદાણા, તમે જોઈ શકો છો ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર આપ સૌનું એક આપણા નવા વિડીયોમાં. મિત્રો આજે છે 6 જાન્યુઆરી 2026. આજે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામ. તો જોઈ મિત્રો આજે કેવો છે બગદાણાનો માહોલ, અને બાપાની શોભાયાત્રા અત્યારે ચાલુ છે. તો આપણે શોભાયાત્રાના પણ દર્શન કરશું અને કેવી કેવી સુવિધા છે, મંદિરનું ડેકોરેશન ને બધી જ માહિતી આ વિડીયોમાં આપણે આપવાના છીએ. અને જો મિત્રો આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો વ્લોગ વિથ સ્કાય ચેનલમાં, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. બન્યા રહેજો આપણા વિડીયોમાં છેલ્લે સુધી, અને વિડીયો પસંદ આવે તો બાપા સીતારામ એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. સૌથી પહેલા તો મિત્રો તમે પાર્કિંગની સુવિધા જોઈ શકો છો. અહીંયા પાર્કિંગ જોઈ શકો છો, ઘણી બધી ગાડીઓ ને ઘણા બધા ટેમ્પા, ઘણી બધી ફોર વ્હીલો, ઘણી બધી બસ જોઈ શકો છો ભાઈ. બહુ મોટું વિશાળ પાર્કિંગની સુવિધા છે અહીંયા, બહુ સુંદર મજાની. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બાપા સીતારામની શોભાયાત્રામાં. મિત્રો રાઈટ 12 વાગી ગયા છે ને અમે લોકો રાજાવદર થી અમારે બાપાનું મંદિર થાય છે ફક્ત 18 કિલોમીટર. અને હું ને મેહુલભાઈ બંને પોગી ગયા છે બગદાણા. બાપા સીતારામ. મેહુલભાઈ બાપા સીતારામ. ચાલો ભાઈ તો જોઈએ ભાઈ બાપા સીતારામની શોભાયાત્રા. ડીજે બીજે વાગે છે ને ભાઈ, બહુ પુષ્કળ પબ્લિક છે અત્યારે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવેલા છે, ગામના યાત્રાળુઓ છે અને ઘણા બધા ગામથી ચાલીને પણ આવેલા છે બાપાના દર્શન કરવા માટે. તો રસ્તામાં તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક ચાલીને પણ આવે છે. ફાઇનલી મિત્રો આવ્યું બાપાનું ધામ બગદાણા. અને સૌથી પહેલા તો મિત્રો આપણે જઈએ છીએ બાપાની શોભાયાત્રામાં. તો જોઈએ અને દર્શન કરીએ. શોભાયાત્રા બાપાની, તો ચાલો તમને દર્શન કરાવું. ઘણું બધું પબ્લિક છે, અબીલ ને ગુલાલ ને પ્રસાદી ને ફૂલ ઉઠ્યા છે અત્યારે. બોલે છે બાપાના ધામમાં અત્યારે ફૂલ હો ભાઈ, ઢોલ નગારા ડીજે ધમાટી બોલે છે બાપાના ધામમાં અત્યારે. જો છો ને ભાઈ ઘણો બધું પબ્લિક છે ભાઈ, બધા પ્રસાદી વળ્યા જવો તમે. ઓહો મિત્રો અહીંયા રસ્તામાં સરસ મજાની સુવિધા, છાશ મળે છે, શરબત છે, ભજીયા ચટણી છે. શરબત પીધું ભાઈ? જોયું ને મિત્રો, આ હતી બાપાની શોભાયાત્રા. અત્યારે આખા બગદાણા ધામમાં એમ કહેવાય કે ફરી રહી છે અને ગામના એક એક મંદિરમાં જઈ રહી છે. અને મિત્રો સોરી યાર, ડીજે એટલું ફાસ્ટ વાગે છે ને ભાઈ, કાનના પડદા તોડી નાખે ને એવું ડીજે છે. તો એટલા માટે મારા અવાજમાં થોડોક ફેર પડી ગયો છે. તો બનારો મિત્રો વિડીયોમાં. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ બાપાના મંદિર.
તો બનારો મિત્રો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે મિત્રો તો પ્લીઝ લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી પબ્લિક તો ભાઈ લાખોની સંખ્યામાં છે, તમે જોયું હશે વિડીયોમાં. તો ચાલો ધીમે ધીમે બાપાના મંદિર તરફ આગળ વધીએ. હવે ફાઇનલી મિત્રો આપણે ગુરુ આશ્રમ બગડાણા પહોંચી ગયા ને ચાલો બાપાના દર્શન કરીએ આપણે હવે. અને મિત્રો સ્વયંસેવકોનો પણ બહુ સારો એવો સહયોગ છે, કારણ કે એટલું બધું પબ્લિકને ધ્યાન રાખવું ભાઈ બહુ અઘરું કામ કહેવાય. જોઈ શકો છો સરસ મજાની સુવિધા, એમ કહેવાય કે ચપ્પલ, બૂટ ચપ્પલ, બેગ વગેરે રાખવા માટે અહીંયા બહુ સારી એવી જગ્યામાં તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે બૂટ ચપ્પલ જમા કરાવી દઈએ. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આયોજન, સરસ મજાનું ડેકોરેશન, ફૂલોથી શણગારેલું બાપાનું ધામ અને લાઇટિંગ ડેકોરેશન પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલા તો આપણે ગાદી મંદિર શ્રી બાપા સીતારામના દર્શન કરીએ. અહીંયા લાઈન છે બહુ મોટી, તો ચાલો લાઈનમાં ઉભા રહી જઈએ. સમાધિ મંદિર શ્રી બાપા સીતારામ, બહુ સરસ મજાનું ડેકોરેશન તમે જોઈ શકો છો. સરસ મજાના બાપાના દર્શન કરીને ધ્યાન મંદિર છે અહીંયા, તો અહીંયા પણ તમે લોકો દર્શન કરી લો. બાપા સીતારામ. તો મિત્રો અહીંયા બાપા અમુક વ્યક્તિને દર્શન આપે છે વડલામાં. તો પેલી જગ્યાએ રાઈટ મિત્રો 1:30 વાગી ગયો. હવે આપણે બાપાના મેઇન મંદિરના અહીંયા દર્શન કરીએ. આખો આરસ પથ્થર યુઝ કરેલો છે બાપાનું મંદિર બનાવવામાં, બહુ મસ્ત મસ્ત ડિઝાઇન થી જવો તમે. સરસ મજાનું ભાઈ ડેકોરેશન તમે જોઈ શકો છો, ફૂલોથી બાપાનું ધામ શણગારેલું. આપણે દર્શન કરીએ હવે ઉપર જઈને. ઉપર પર શ્રી રામ મંદિરમાં મસ્ત મજાનું ડેકોરેશન ફૂલોથી અને ફુગાઓથી, રંગબેરંગી ફુગાઓથી તમે જોઈ શકો છો. તો મસ્ત દર્શન કરી લીધા. હવે બહારની સાઈડ જઈએ થોડા. બાપા સીતારામ જોયું ને મિત્રો, કર્યા ને બાપાના દર્શન. અને મિત્રો અત્યારે આટલું બધું પબ્લિક છે ને મિત્રો, આ બધાને હાંસવાને બહુ મુશ્કેલ કામ છે, અને અહીંયાના સ્વયંસેવકોને પણ દિલથી સલામ છે ભાઈ. એટલું બધું પબ્લિક તમે જોઈ શકો છો, ફૂલે ફૂલ પબ્લિક છે. અને મિત્રો અત્યારે મંદિર તમે જોઈ શકો છો પાછળ, બહુ સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે ફૂલથી અને ફુગાથી. ચાલો મિત્રો હવે આપણે નીચેની સાઈડ જઈએ, થોડા આંટો બાટો મારીએ. ભાઈઓ આ તમે જોઈ રહ્યા છો ભોજનશાળા, લાખોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો, તમે જોઈ શકો છો. જોવો છો ને ભાઈ, સરસ મજાની સુવિધા, કાગળની ડીશ અને વાટકો ધોઈને અહીંયા મૂકી દેવાનો. અહીંયા વાટકો ધોવા માટે નળ આપેલા છે બહુ બધા. તો ચાલો મિત્રો મસ્ત પ્રસાદી લઈ લીધી ને હવે આપણે બહારની સાઈડ જઈએ. થોડાક મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી આપણે. અત્યારે વાગી ગયા 2:30 અને આપણે જૂના રસોડા આવ્યા હતા પ્રસાદી લેવા. અને મિત્રો ઓલું કહેવાય ને વિશ્વનું નંબર 1 પહેલા નંબરનું રસોડું એટલે બાપાનું ધામ બગડાણા. તમે જોઈ શકો છો ભાઈ, ઘણું બધું પબ્લિક છે અત્યારે, પ્રસાદી લઈ રહી છે. તો આપણે હવે જઈએ બહારની સાઈડ. અહીંયાથી છે બહારની સાઈડ જવાનો રસ્તો. અહીંયા છે મિત્રો નવું રસોડું, પ્રસાદ ઘર, નંદીગ્રામ 1. મિત્રો ચપ્પલ લેવા આવ્યા, નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ છે, કેમ કે 455 નંબરમાં ચપ્પલ મૂકેલા પણ દેખાતા નથી. થોડુંક આડાવડું થઈ ગયું છે ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, સ્વાભાવિક વાત છે ભાઈ. એટલું બધું પબ્લિક છે તો આવું પણ થઈ શકે છે. કાંઈ વાંધો નહીં, મેહુલભાઈ ગોતી લે છે અંદરથી. મિત્રો અહીંયા બગડકાંઠા બાજુ આવ્યા છે ને, અહીંયા છે ને સુરતની રવિવારી જેવો ફૂલે ફૂલ માહોલ છે, તમે જોઈ શકો છો. ઘણું બધું પબ્લિક અને કપડાં મળે, 8ની જોડી કપડાં મળે છે મિત્રો. 50ના 4 મોજા, સ્વેટર, કપડાં, ટોટલ સામગ્રી મળે છે અહીંયા. જોઈ શકો છો તમે, જૂના જૂના પેન્ટ બધા 150માં 2 જેકેટ હો ભાઈ. મિત્રો
3 વાગી ગયા છે ને આપણે ફરી પાછા આવી ગયા છીએ બાપાની શોભાયાત્રાએ. ઘણું બધું પબ્લિક છે હજી પણ તમે જોઈ શકો છો. ડીજે નો અવાજ તો ભાઈ કાન ફાડી નાખે એવો અવાજ આવે છે ભાઈ. બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. મિત્રો અત્યારે આખા બગદાણા ધામમાં બાપાની શોભાયાત્રા ફરી રહી છે અને બધા લોકો દર્શન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો આટલી બધી ટ્રાફિકમાં પણ આ માસીઓની માવડીઓની સેવા સતત ચાલુ. સલામ છે ભાઈ આ લોકોને, સેવકોને. બહુ અઘરું કામ છે ભાઈ એટલી ટ્રાફિકમાં. તમે જોઈ શકો છો સફાઈ કરવું એ પણ. બાપા સીતારામ મિત્રો, તો અત્યારે આપણે દર્શન કર્યા પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાની 49મી મહાપરિનિર્વાણ તિથિની શોભાયાત્રાના. અને મિત્રો અત્યારે 4 વાગી ગયા છે ને હું આવી ગયો છું થોડી વાર માટે મંદિરમાં બેસવા માટે. કારણ કે મિત્રો આમથી આમ ચાલીને પગ દુખવા મળ્યા. મેં કીધું થોડોક આરામ કરી લઉં. અને મિત્રો બાપાની શોભાયાત્રા છે ને 6 વાગે રિટર્ન મંદિરમાં પ્રવેશ કરવાની છે. તો ત્યારે પણ આપણે દર્શન કરવાના છે. મિત્રો બના રહેજો વિડીયોમાં. અને મિત્રો આપણી ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો બાપાની શોભાયાત્રામાં તમે જોયું હશે ભાઈ કેટલા બધા ડીજે, 5 થી 7 ડીજે મોટા અલગ અલગ ગામડેથી આવેલા. અને અવાજ એટલો આવે ને ભાઈ કાનના પડદા તોડી નાખે ને એવો અવાજ આવતું હતું. એમાં ભાઈ મારું માઇક ક્યાંથી અવાજ કેપ્ચર કરે, તો એટલો બધો મેં વોઇસ મૂક્યો નથી મારો. કારણ કે ડીજેસ ભાઈ એવા હતા ને ભાઈ કાનના પડદા તોડી નાખે એવા. આ માઇક તો ક્યાંથી ભાઈ અવાજ કેપ્ચર કરવાનું છે. મિત્રો અહીંયા છે ને બાપા સીતારામના વડલામાં છે ને દર્શન થાય છે. તો ત્યાં પણ આપણે હમણાં દર્શન કરીએ, તમને દર્શન કરાવું. મિત્રો તો 6:30 વાગી ગયા છે અને બાપાની નગરયાત્રા આખા બગદાણા ગામમાં ફરી અને પાછી મંદિર તરફ આવી રહી છે. તો તમને દર્શન કરાવું, બના રહેજો વિડીયોમાં. બાપાની શોભાયાત્રા પહોંચી રહી છે ત્યારે મંદિરમાં અંદર. બાપા સીતારામ મિત્રો તો વાગી ગયા છે 6 અને બાપાની નગરયાત્રા પહોંચી ગઈ છે અત્યારે મંદિરની અંદર. ને મિત્રો તમે અત્યારે પબ્લિક જોઈ શકો છો. એટલું પબ્લિક છે ને મેં બગદાણા ધામમાં ક્યારેય નથી જોયું. એટલું પબ્લિક છે આજે. જોઈ શકો છો પાછળ ઘણું બધું પબ્લિક છે મિત્રો. ફૂલ પબ્લિક છે. અને બાપાની નગરયાત્રા પહોંચી ગઈ છે અત્યારે પાછી મંદિરે. અને મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. અને ઘણું બધું લાખોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો અત્યારે. બાપા સીતારામ. મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાપા સીતારામ. જય સીતારામ. સીતારામ. વાહ ભાઈ વાહ.
જલસો પડી ગયો ભાઈ બાપાની તિથિમાં. ચાલો મિત્રો, તો હવે છે ને બાપાની આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે આરતીના દર્શન પણ કરી લઈએ ભાઈ. મોકો મળી ગયો આરતીના દર્શન કરવાનો. બાપા સીતારામ. વાગી ગયા છે રાત 6:30 અને બાપાની આરતી પૂરી થઈ ગઈ છે. તમે દર્શન કર્યા છે. બાપા સીતારામ. તો ચાલો મિત્રો, ભોજન શાળામાં આટો મારી ભાઈ. આરતી પૂરી થઈ ગઈ છે, અને આરતી પૂરી થાય ને એટલે તરત જ ભોજન શાળા ખુલી જાય છે ભાઈ પ્રસાદી માટે. વિશ્વનું નંબર 1 રસોડું કહેવાય ને ભાઈ, પહેલા નંબરનું રસોડું તો બગદાણા ધામ ભાઈ. તો અહીંયા બધા પ્રસાદી લઈ લઈને બહાર પણ નીકળવા મળ્યા છે. કેટલું મોટું અને ભવ્ય રસોડું ભાઈ. આવું રસોડું તમને ક્યાંય ન જોવા મળે. એમાં પણ ડાઇનિંગ ટેબલ. આ છે બગદાણા ધામ ભાઈ, કાંઈ ન ઘટે. તો મિત્રો, આપણે છે ને પ્રસાદી લેવાની ઈચ્છા તો નહોતી, પણ અહીંયા ભોજનશાળામાં રાઉન્ડ મારો આવ્યા ને તો થોડીક પબ્લિક ઓછી બતાડી. તો મેં કીધું હાલો પ્રસાદી લઈ લઈ. લાડવારામ, ગાંઠિયારામ, શાકરામ, બાપા સીતારામ. તો આ છે મિત્રો આજની પ્રસાદી. બાપા સીતારામ. એટલો બધું પબ્લિક છે મિત્રો, તમે જોઈ શકો છો. છતાં પણ અહીંયા છે ને હસવાઈ જાય છે ભાઈ, એટલી સુવિધા છે બગદાણા ધામમાં. હા મોજ. હા મિત્રો, ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7 અને મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી બાપાની. બહુ મજા આવી. અને અત્યારે આપણે મંદિરના પાછળના ભાગમાં આવ્યા છીએ રાઉન્ડ મારવા માટે. અહીંયા છે ને ભાઈ મંદિરમાં તમને કબૂતરા બતાવું. મંદિરમાં કેટલા બધા કબૂતર બેઠેલા છે તમે જુઓ. ઘણા બધા કબૂતર છે ભાઈ. બાપા સીતારામ. ભાઈ તો મસ્ત મજાનું એક નંબરનું લાઇટિંગ ભાઈ, ડેકોરેશન તમે જોયું અત્યારે. મસ્ત મજાનું લાઇટિંગ છે જુઓ પાછળ. લાઇટિંગ ચાલુ થઈ ગયું ને આપણે હવે બહારની સાઈડ જઈએ મિત્રો ને હવે આપણે ઘર તરફ ધીમે ધીમે જઈએ ભાઈ, કારણ કે 7:30 વાગવા આવી ગયા છે મિત્રો. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા ગેટ નંબર 1 પાર્કિંગ. તો ભાઈ અહીંયાથી ગાડી બાડી લઈ અને જઈએ હવે ઘર તરફ. હજી તો કેટલી બધી બાઇક પડી છે હજી પાર્કિંગમાં. જ્યાં સુધી આગળ દેખાય ને ત્યાં સુધી પાર્કિંગ છે મિત્રો. આગળ બહુ લાંબુ પાર્કિંગ છે. પાછળ બસ પડી છે, 4 વ્હીલ છે, ટેક્સી, ખટેરા, બધું છે, ટોટલ પાર્કિંગ. બાપા સીતારામ મિત્રો, તો આજે આપણે દર્શન કર્યા ભાઈ બાપાની ભવ્ય તિથિના. તમે શોભાયાત્રા જોઈએ છે ભાઈ. આખા બગદાણા ગામમાં બાપાની શોભાયાત્રા નીકળી અને બહુ આનંદ થયો ભાઈ દર્શન કર્યા. અને ભાઈ મને પણ મોકો મળી ગયો સુરતથી અહીંયા આવી ગયો ભાઈ. તિથિ હતી 6 તારીખે. મારી ઈચ્છા તો હતી બાપાની તિથિમાં આવવું એમ, પણ ફાઇનલી ભાઈ આજે મોકો મળી ગયો અને તિથિમાં દર્શન કર્યા બાપા સીતારામના. બહુ મજા આવી. અને મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો મિત્રો આજનો આ વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દો, એક બાપા સીતારામ કોમેન્ટ કરી દો, આપણા વિડીયોને શેર કરી દો. અને મિત્રો આપણી ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ છીએ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. બાપા સીતારામ. સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. ટાટા.